વિષય સત્સંગની પ્રણાલી. ભગવાન સ્વામિનારાયણની પ્રણાલિકા, એને માટે આપણે બધાએ વિચારો અહીંયા જુદી રીતે વાત થઈ, પણ એ પ્રણાલિકાને બરાબર આપણે સાચવી સત્સંગી થયા છે. તો એ પ્રણાલિકા કેમ સચવાય? તો પહેલાં તો એ ભગવાન સ્વામિનારાયણ વિશેની આપણી પૂર્ણ શ્રદ્ધા થાય કે ભગવાન છે જ, અને એમને જે પ્રણાલિકા, જે નિયમો, જે કંઈ વાંચવાનું આપ્યું છે એ બરાબર જ છે. એ પહેલું આપણે નિશ્ચય ધરતા થઈએ ભગવાનની, તો ભગવાને આપેલા નિયમ પડાય. પ્રથમ આપણે કોઈ માણસની વિશે આપણને જ્યારે ખરેખર એની સાથેનો સંબંધ કે શ્રદ્ધા કે એ થાય, ત્યારે એના માટેનું કંઈ કાર્ય જે કરવું હોય, જે કંઈ આદેશ આપે તો આપણે કરી શકીએ. જેમ મિત્ર તમારા હોય, મિત્ર, તો એની જોડે તમને છે કે નહીં, અમારો મિત્ર ખરેખર સાચો છે, તો એનો વાતને તમે સ્વીકારો ને પ્રમાણે ચાલે. એટલે દરેક દુનિયાની અંદર પણ જેને હેત થાય છે અને એની વાત એને માન્યામાં આવે છે. હેત થાય ત્યારે બધી વાત એની આપણામાં માન્ય કરવામાં આવે છે કે બરાબર છે, કહે છે સાચું છે ને કરે છે પ્રમાણે. એમ દરેક સંસારી જીવોની અંદર બધું હોય છે. એમ ભગવાનને વિશે પણ આધ્યાત્મિક બાબત છે કે ભગવાનને ગુરુ, એ બે વસ્તુની અંદર પણ આપણને દ્રઢ શ્રદ્ધા હોય કે ખરેખર આ મારું સારું કરનાર છે, અને એ જે કહે છે એ પ્રમાણે કરીશ તો મારું સારું જ થવાનું છે, અને હું બધી રીતે મારા કાર્યમાં આગળ વધી શકીશ. એ પછી અભ્યાસ કરવાનો હોય, સ્ટડી, ડિગ્રીઓ જે મેળવવાની હોય, પછી આગળ વધીને સારો ધંધા નોકરીઓ કરવાની હોય, પછી કંઈ પણ પોતાને સંશોધન કરવાનું હોય, કે જે ક્ષેત્રમાં જે રીતે આગળ વધારી શકાય એ વધવા માટે પહેલું આપણને એમાં શ્રદ્ધા કે આ કરવાથી મને આ લાભ થવાનો છે, તો એમાં આગળ વધીએ છીએ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક. એમાં ભગવાનને ગુરુ છે એને માટે પણ આપણે એટલી શ્રદ્ધા પહેલી જોઈએ કે આ મને જે કહે છે, અગર જે કરવા માગે છે એ મારા સારા માટે જ છે. મારા દરેક કાર્યક્ષેત્રમાં હું એમની દ્રઢતા, એમના વચનોથી, એમને આજ્ઞા પાડવાથી, એમાં વિશ્વાસ રાખવાથી હું વધવાનો છું, એવું બરાબર ચોક્કસ જીવનમાં હોય તો પછી આપણે બધી રીતનું કાર્ય આપણે કરી શકાય. જો એવી દ્રઢતા ના હોય તો કે છે આ તો કહે છે પણ એમ કંઈ થતું હોય છે, આ વાત કરે છે એવું કંઈ બનતું હોય છે એવું આપણને લાગે છે. પણ ભગવાનની દ્રષ્ટિ વિશાળ છે એટલે બધું જોઈ શકે છે અને આપણને કહી શકે છે. પણ જો એટલું વિચાર ન હોય કે મન આપણું ડગમગ રહ્યા કરે કે આ મંદિરમાં આવવાનું કહે છે પણ આ મંદિરમાં જવાથી શું થાય, આપણને પાઠ પૂજા કરવાનું કહે છે તો એનાથી શું થાય, પ્રશ્નો તો થાય, પણ શું થાય છે એના માટેનું જ્યારે આપણે દ્રઢતા થઈ કે ના કરવાથી આગળ આવું જેને કર્યું છે એવા વ્યક્તિઓના જીવનમાંથી અગર એમની જે દ્રઢતાથી એમને જે કંઈ લાભ થયો છે એ પણ આપણે જાણી શકીએ. કારણ કે આપણે જે આગળ વધવું હોય તો જેને સંશોધન કર્યું છે કે તમારા પ્રોફેસરો છે, અભ્યાસ જેને કર્યો છે, તો એની પાસે જઈએ છીએ ને એ આપણને જે કહે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો પછી આગળ વધાય છે. એમ ભગવાનને ગુરુની અંદર પણ આપણને એ હોય કે એ જે લાઈન આપે એ લાઈન પ્રમાણે કરીએ તો જ આપણે આગળ વધી શકીએ, અગર તો આપણો પ્રોગ્રેસ સારી રીતે થઈ શકે. એટલે પ્રણાલિકા સાચવવી એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ ક્ષેત્રમાં તમારી જેની પ્રણાલિકા છે, અભ્યાસમાં પણ પ્રણાલિકા છે ને, પહેલી, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ બધું ક્રમ છે, અને એની અંદર પણ અભ્યાસ કેવી રીતે કરીએ છીએ પણ અગત્યની વસ્તુ છે. અને એ પ્રમાણે થઈએ તો ડિગ્રી સારી પણ મળે બધાએ, પછી આગળ વધવાને માટેના ચાન્સો વધી જાય. એવી રીતે સત્સંગમાં આપણે આવ્યા છે, સત્સંગમાં આવ્યા છે તો પછી એ ભગવાન શ્રીજી મહારાજ વિશે શ્રદ્ધા, વિશ્વાસ, ગુરુના વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા, અને એ પ્રમાણે પછી આપણે કે એ કરીએ જ. તમે કોલેજમાં જાઓ અને
તારે ડૉક્ટર થવું છે ને ડૉક્ટર પ્રોફેસર એ રીતે વાત કહે પ્રમાણે તમે ન કરો તો એમાંથી ડૉક્ટર થવાય નહીં. કે કોઈ પણ તમે વ્યવસાય લો, ધંધા કર્યો, બિઝનેસનો લો, તો બિઝનેસની અંદર પણ એ પ્રોફેસર જે કંઈ કહે તો જ એની લાઈન આપણા હાથમાં આવે ને આપણે કરી. કારણ કે એમાં વિશ્વાસ જ રાખવાનો, કહે છે ને બતાવે છે, બરાબર. કાંઈ એને ભણ્યા છે, એને અનુભવ છે ને એ અનુભવ પ્રમાણે કહે છે આપણને. એમ આની અંદર પણ આપણે એ છે કે આ આપણો એક અભ્યાસ જ છે. સત્સંગ આપણને થાય ને સત્સંગ પ્રમાણે પછી જે વર્તું ને એની અંદર જે ભગવાનને સંતના જે આપણને વચનો મળ્યા છે, જે આજ્ઞાઓ મળી છે, એ કરવાથી આપણને સુખ જ છે, લાભ જ છે. તો સત્સંગની દ્રઢતા થાય ને સારા સત્સંગી તરીકે આપણે બહાર આવી શકીએ. એટલે આપણે જે કહીએ છીએ બધું કે ભાઈ આપણે પહેલું તો આપણે બધું નાવા ધોવાની વાતો કરીએ, પછી આપણે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન ભજન કરીએ, ભગવાનની પૂજા કરવા માટેનો પછી વાત કરીએ છીએ કે દરરોજ પોતાની પૂજા જોઈએ. કે બહાર ભગવાનની મંદિરમાં ઘરમાં પૂજા હોય છે અને બહાર મંદિરો હોય છે, પણ નિત્ય પૂજા આપણે જે કરવાની હોય છે, જે પાથરીને કરીએ છીએ, બધા બતાવીએ છીએ, અને મૂર્તિઓ પધરાવીને માળા કરીને તિલક ચાંદલો કરીને જે બધું કરીએ છીએ, એ પૂજા આપણે કરવાની. હવે એ બધું આપણને એમ થાય કે આવરી શું આમ કરવાનું, પણ એ એક આપણા આત્માને બળ મળે છે. ભગવાનની આજ્ઞા પાડવાથી, ગુરુની આજ્ઞા પાડવાથી આપણને બળ મળે છે. ભલે તમને એમાં સમજાય ના સમજાય, અગર એને કંઈ દેખાતું ના હોય પણ એ જાજે દિવસે એનો દ્રઢતા થશે. પણ એ કરીએ તો જ થાય. એમ તમને પેલું એ વસ્તુની ખબર ના હોય પણ તમે કરે જાઓ તો તમને એનું જ્ઞાન થઈ જ જાય ધીરે ધીરે. એવી રીતે આપણા સત્સંગની અંદર પણ આ નિયમો છે એ આપણે રાખવા જોઈએ, તો જ આપણને બળ રહે ને. કે પછી નિયમ ના પાડે તો બળ ના રહે. આપણે પાડીએ થોડા દાડા વળી પાછું મૂકી દઈએ તો એ પાછું લિંક ના રહી, તૂટી ગયું. એટલે તૂટી ગયું એટલે પેલું પાગલું થોડું કરેલું ગયું અને નવું પાછું કરવાનું રહ્યું, અને વચ્ચે ગયા એટલે કેવો સંગ લાગી ગયો તો પછી બધું જ જાય. કરેલું પણ થાય, થોડું કરેલું હોય તો. પણ દરરોજ કરવું જોઈએ અભ્યાસ, જેમ દરરોજ કરવો જોઈએ, દરરોજ વાંચવું જોઈએ. ચોપડી એની એ છે, પુસ્તક એનું એ છે. જે ક્રમમાં જે પુસ્તકો ભણવાના હોય એ બધા વેપારમાં કરીએ છીએ, વેપાર એનો એ જ હોય. જે બિઝનેસ કરતા હોય એ બિઝનેસની વસ્તુ ચીજ બધી એની જ વેચવાની હોય, એની જ વાત કરવાની હોય. સરકારી ઓફિસરો છે એ પણ ઓફિસમાં જઈને જેનો ફાઇલો હોય સરકાર કોઈ કામકાજની, એ પણ એના કાર્યમાં જે ખાતાની હોય એ ફાઇલો જ ફેરવવાની હોય દરરોજ જઈને ઓફિસમાં કલાક આખો. પણ એ કહે છે કે આ ફાઇલો હું ફેરવી છે ને તો જ એને નોકરીનો પગાર મળશે, અને ધંધો કરનારને પણ એનો એ ધંધો છે, દરરોજ એની જ વાત કરવી પડે, એની જ વસ્તુ સમજાવવી પડે. પણ છતાં એમાંથી લાભ થવાનો છે, પૈસા કમાવાના છે, અને એ રીતે મહેનત કરે છે અને સફળતા મળે છે. એમ આપણે પણ આ સત્સંગમાં આવ્યા છે તો આ વસ્તુ જો આપણે કરીશું તો એમાંથી આપણને આગળ વધાશે અને લાભ પણ થશે. એવો એક વિશ્વાસ, ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ આપણે હોવો જોઈએ. અગર એ ભગવાન છે અને એ જે કહે છે કરે છે એ સાચું જ કહે છે, આપણા કલ્યાણ માટે જ કહે છે, એવી એમની વિશેની નિષ્ઠા આપણે ઓર્ડર હોવી જોઈએ, એના વિશેની આત્મીયતા હોવી જોઈએ, એની વિશેની આત્મબુદ્ધિ હોવી જોઈએ, તો થઈ જાય. મારા જે વચનાવતમાં કહ્યું કે સત્પુરુષ જે ગુરુ છે એને વિશે જો આપણે આત્મબુદ્ધિ કરીએ એટલે એમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસપૂર્વકનું કાર્ય કરીએ તો આપણે આત્મદર્શન એમાંથી થાય છે. એમ કહ્યું, આત્મદર્શન કરવું બહુ કઠિન વસ્તુ છે, એના માટે ઘણા યોગને સાધનાઓ કરીએ છીએ. પણ એક ગુરુની વિશે આત્મબુદ્ધિ તમે કરો, અતિશય એ જ કરો તો એનાથી તમારું કામ થાય. પછી એ જે કહે એ કામ કરીએ છીએ, એમાંથી બધું આપણને આત્મદર્શન થાય, ધર્મની દ્રઢતા આપણને થાય, ભગવાનનો નિશ્ચયની પણ દ્રઢતા આપણને થઈ જાય, અને આપણા મોક્ષની વાત પણ એમાંથી દ્રઢ થઈ જાય. એટલે એ વસ્તુ છે. પહેલો એમાં વિશ્વાસ, દ્રઢતા અને આગળ કામ થઈ જાય. પણ જ્યાં સુધી વિશ્વાસ ન હોય ત્યાં સુધી એ વાત મનાય નહીં, હેત ન થાય ત્યાં સુધી એમના વિશે આપણને દ્રઢતા ના થાય. તો એ બાબતમાં પહેલાં આપણે કરવા માટે એમના જે બધા નિયમો છે એ બરાબર પાળવા જોઈએ.